આ કઈ ગઈ અહીંયા આવતો. હા એ હું જાઉં છું વાડીએ અને વાડીએ કામ છે જાજુ એટલે મેં હે ને એક દાડિયો નાખ્યો હે વાડીએ. ગાડીઓ રાખ્યો છે? હા ઈ કોણ? એ આપણે ઓલો સગનભાઈ નો જીગો નો રહ્યો. હા આ જીગાને મેં કામે રાખ્યો છે. અરે રે જીગાભાઈ રાખ્યા છે? હા જીગાનું કામ બહુ સારું છે. સારું કામ કરે છે ને? અરે કામનો બહુ જબરો છે. હા હા એટલે મેં કીધું ભાઈ હે ને 4-5 દી તું કામે આવ ને તો મારે શું છે વાડીનું કામ જાજુ છે એ બધું પતી જાય. હવે સાચી વાત છે. આમ ગામમાં આટા માર્યા રાખે આખો દી. હા. કા વાડીએ હચવાઈ જાય ને કામ તો કરે ને. ધ્યાન રાખજો. ના ના ધ્યાન રાખું છું ને એના હાટું વિમલ ને ફાકી બધું લેતો જાઉં એમ છું. નહીં ઈ કામ કરે એનું ધ્યાન રાખજો. નકર ઈ વાડીએ સાયા હુઈ જાય તો શું અરે, કરવાનું? એમાં કાંઈ કેવું પણ એમ જ નથી. હે. આપણે કદાચ વાડીએ ન હોય ને રેઠી વાડી હોય ને એ કામ નો મેલે. કામનો એવો જબરો છે. સારું કહેવાય. ગામમાં તેમ કેતા આખો દી આટા માર્યા રાખે કે કામ ન કરે આ તે. એ ગામના બધાય ખોટા હે કે જીગો કામ નથી કરતો. બાકી જીગા જેવું તો કોઈ કામ નથી કરતું. કાઈ વાંધો નહીં. તમે હા. જાવ વાડીએ. હા. બપોરે છે ને હું ભાત લઈને આવી. જો તારે હે ને ભાત લઈને ધક્કો નથી ખાવો. કા? ના ભાઈ આ તડકાનું તું હાલીને વાડી આવી એને કરતા હું હે ને આવીને ભાત લઈ જઈશ મારું જીગાનું. ઓહો તમે આવીને ભાત લઈ જાવ. હા. આવું તમને શું વાંધો? આમથી હું તો આવું જ છું દર ખેલે ભાત લઈને. આપણને આવતી હતી પણ હવે તો આપણે શું દાડિયો નાખ્યો છે ને એટલે કાંઈ કામની જરૂર બહુ જાજી નહીં પડે. એટલે તારે તડકાનું ખોટું હેરાન ન થવું. તું ઘરના કામ કર બસ અને ટાઈમે ભાત કરી દેજે. ભાત હું લઈ જઈશ. હો કહેવાય. હા, અત્યાર સુધી હું વાડીએ નહોતી આવતી. ભાત લઈને નથી આવતી. કાઈ વાડીએ કામ રાખે તો હાલ ઊભી થાક. વાડીએ જાવું છે ને આમ ને તેમ ને. હવે કેમ મને ના પાડો છો? એમાં એવું હે પેલા આપણને દાડિયા જડતા નહોતા અને બીજા દાડિયા જડતા હતા તો એ કાંઈ કામ કરતા નહોતા. પણ આ જીગો જો આપણે જડી ગયો છે ને તો કામનો બહુ સારો એટલે કાંઈ જરૂર નહીં પડે. હું જીગો બે હે ને ખેતીમાં 25 વર્ષ છું એટલે તારે હવે હે ને આરામ કરવાનો. બસ ઘરે ટાટા સાંઈ બેહવાનું. ભાત આવીને હું લઈ જાય. તારે વાડીએ ધક્કો જ નહીં ખાવાનું. વાડીએ જ નહીં આવવાનું. હું તારે કામ છે વાડીએ. એટલે આટો મારવા આવવું હોય તો પણ હું કહું તે દી આટો મારવા આવજે. કાઈ વાંધો નહીં. હમણાં મને આમ બહુ હાચવવા માંડ્યા હે. તડકે નહીં આવવાનું, બહુ ઓછું કામ કરવાનું. એમાં એવું છે તે પેલા બહુ કામ કર્યા છે બરાબર. હવે તો તને આરામ દઉં કે ન દઉં? ઈ હે વાત. આખી જિંદગી તને શું ખેતીના જ કામ કરાવું? હારું લ્યો હે? સુધરી ગયા. હા એમ. રહી રહીને ભાન આવી ગયો. હા એમ. એટલે મને એમ થઈ ગયું કે હવે હે ને હેતલ ભલે આરામથી ઘરના કામ કરે અને ટાઈમે ભાત બનાવી દે. હું દાડીઓ નાખી દઈશ ભલે ને આપણે ખર્ચો થાય બાકી નહીં. તારે હવે હેરાન નહીં થવા. તો તમે તડકા ના આવતો હા તો તડકો તમને નહીં લાગે? ના બાપા ના મને હું તડકો લાગે. અમે તો આખો દી ખેતીનું કામ કરતા હોય ને એટલે તડકાની કઈ ખબર જ ન પડે. કાઈ વાંધો નહીં. હારું હાલો તો હું રાંધવાની તૈયારી કરી નાખું. હા તું ભાત બનાવીને પછી મને ફોન કરજે એટલે હું આવી ભાત લઈ જઈશ. હા વાંધો હો નહીં. હા. સારું પર હાલ. गोलमाल है भाई सब गोलमाल है। ભાઈ રે ખાચવા માંડ્યા. તડકો નો લાગે ને આમ ને તેમ. કાઈ વાંધો નહીં. હારું ઈ બાને મારે વાડીએ જ નહીં જવાય. વાવ કેટલો મસ્ત બગીચો છે હે? નારિયેળી ને બહુ મસ્ત છે. કોણ આવ્યું? હાલો હા નીતુ. અરે ના હું એકચ્યુઅલી માં હું જોબ ઉપર છું અત્યારે. હા ના કઈ એટલું બધું કામ ન હોય. આખો દી એને મસ્ત એસી માં બેસવાનું, કોમ્પ્યુટર ઉપર આમ આંગળા હલાવવાના ટક 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 ટક. એટલે તો જો મેં નખપાલીશ કરી છે મસ્ત. ના એકચ્યુઅલી માં 45,000 સેલેરી છે મારી. હા આખો દી એસી માં ને એસી માં જ બેહવાનું. બહાર તડકામાં તો હું રહી ન શકું. હા સારું હાલ મારે જોબનો ટાઈમ થઈ ગયો હું જાઉં છું. એ હા હા અહીંયા તો જો કેવી મસ્ત કેરી છે. આ સાંજે ઘરે જાઉં તો લઈ જાય છે. ઘરે જઈને ઘઉંના ડબ્બામાં પૂરી દેવી. મસ્ત પાકી જાય 2 દી થાય ને તો. આ કંપનીના માલિક ક્યાં છે? મારે વોટર પીવું છે. બહુ ગરમી થાય છે. આપ ક્યાં કરશો? આ જીગો હજી આવ્યો નહીં. જીગાની કેટલીક મારે રાહ જોવી. એ જીગો આવે કે ના આવે? જીગલી આવી ગઈ. આમાં શું છે તારું નામ તો જીગલી જ છે હા તો હું તને જીગલો કહું. ઠીક હા હા
આમાં બધું હે ને રમણ ભમણ હાલતું હોય. હા હા હા. હા ઠીક. આવી ગયા જોબ ઉપર? હો જોબ ઉપર આવી ગયા. સરસ લ્યો. શું કરવાનું અમારે જોબમાં? એ જોબમાં તો આજે ઢેફા ભાંગવાના છે. એ તો ખબર જ છે કે વાડીનું જ કામ કરવાનું છે. હા તો આપડા ઢેફા વધી ગયા ની ઢેફા આજે ભાંગવાના છે. હા, તડકો બહુ છે. હા તડકો આજ બહુ છે પણ આમ જો હમ. હમણાં આવો. ભલે તડકો રહ્યો આપણે તડકાનું કાંઈ તમારે કામ કરવાની જરૂર નથી. તો બરાબર થાય ને એટલું જ કામ કરવાનું. તમને એમ લાગે તડકો લાગે છે એટલે અહીં સાંઈ આવીને બેસી જવાનું. હું તો મને જો આમ જાય આપણે જરાક તડકો લાગે તો પાછી આવી જાય. આવતા રહેજો પાછા. હું તમને કહું છું ને તમને તડકો લાગે ને ઈ તો મને નથી પોહાતું. હા. એટલે હે ને હું તમને શું કહું છું હા પગારનું કાંઈ ટેન્શન ન લેતા. હા હા એ તો કઈ વાંધો નહીં. તમે હો તો પછી પગાર જ છે ને. હા એમ હા. આમાં શું છે તમારાથી કામ થાય કે ન થાય હમ. તમારા ટાઈમે મારી પાસે પગાર લઈ લેવાનો. પણ હું તમને શું કહું હા. તમારે જો બીજા ત્યાં ક્યાંય કામે નહીં જવાનું. હા હારું બીજાની એવું ન કરે ન જો મને એસી સિવાય મેળ જ ન આવે. આ તો તમે કીધું ને એટલે અહીંયા આવી. બાકી હું હા. એસી સિવાય ક્યાંય કામ જ ન કરું. ના ના આપણે આમાં શું છે મારે ખબર હમ. હવે થોડોક ટાઈમ પછી હે ને મને એવો વિચાર આવ્યો છે હમ. કે કાંઈ રૂમ બનાવીને હમ. અને એમાં એસી ફિટ કરાવું. હા, કેમ કે હા. તમને હે ને એસી વગર હાલતું નથી. બરાબર મને ન થાલતું હા એસી વગર. એટલે મારે તમારું થોડુંક ધ્યાન રાખવું પડે ને. હમ. હા બીજું બિસ્લેરી પાણી નથી? અરે હા રે બિસ્લેરી પાણીની ક્યાં વાત કરો. મને ખબર જ છે તમે બિસ્લેરી પાણી સિવાય કાંઈ પીતા નથી. તમે તમારે પીઓ? ઓલું જવાનું નથી ને? એ ના 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 તો જવાનું ભલે. નથી બાપા. અરે જીગલી તે કરી નથી. હજી બે ત્રણ બોટલ એક છોકરાને કીધું દઈ જાય ઠંડી. ઠંડી દઈ જાય ને? હા આ તો બહુ તપી ગયું હોય. હા. તડકામાં થોડીક વાર હતું ને તો. હા તો વાંધો ને તમે તમારે આમાં તમે કામ કરો તડકો લાગે તો તમે તમારે પાછા આવતા રહેજો. હો? હારું હાલો હું ચાલુ કરું ધીમે ધીમે. હો. હા વાંધો નહીં. ઢેફા ભાંગવાના છે. હા. દાડિયા હોય ને તો આવા કેમ કે એને કામ કરવાની મજા આવે અને આપણને એ તડકો નથી લાગતો ને. ફૂલ લાગી છે. અલિયો પાણી પીઓ ઠંડુ. લાવો. અલિયો તડકા કેવા પડે છે હે? તડકો તો લાગે જ ને. બહુ વધારે તડકો લાગે. હાલો માં સાંય બેસી જાઓ. હાલો બહુ લાગે. હાલો એ કામ થવું હોય તો થાય. તમ તમારે બેહો થાય કે દાડિયા થોડા હેરાન કરે. બેહો સાંય તમ તમારે. બહુ તડકા પડે કા. બહુ જ પડે છે. હો. આ તાપ જ એટલો છે સમજ્યા. બહુ તાપ લાગે છે. તઈ પછી ભલે આપણાથી થાય ને એટલું જ તમ તમારે કામ કરવાનું. હો એ ખોટી ચિંતા નહીં કરવાની કે આટલું કામ બાકી છે ને આટલું હજી નથી થયું. તમ તમારે જેટલું કામ થાય એટલું જ કરવાનું. હું તમને એમ નહીં કહું કેમ આટલું કામ કર્યું કેમ આટલું કામ બને પૂરું કર્યું. હો હા તડકો ન લાગવો જોઈએ તમને. શું હાલે બીજું? કઈ નહીં શાંતિ છે જો. એમ ને ક્યાં તમારા લગ્ન થઈ ગયા છે? ના હવે કાચી કુંવારી હું હજી તો. તમારે જો છોકરો જ નથી કોઈ. મારા જેવો તો એટલો બધો રૂપારો છો. અરે વાત જવા દે. આ તો તમારા લગ્ન થઈ ગયા એટલે નકર અમારા બાપ ના હમ તમારે હારે જ લગ્ન કરત. હે હા. ઓહો મારે થોડુંક ઉતાવળ થઈ ગઈ કે નહીં લગ્ન બહુ માં? વધારે ઉતાવળ થઈ ગઈ. થોડીક મેં રાહ જોઈ હોત ને તો તમારું ને મારું ભેગું થઈ જાય. લ્યો હા બરાબર. તો તારા ટેણિયા મેણિયા રમતા હોત. હા સાચી વાત છે તમારી. પણ હવે કાંઈ થાય નહીં ને. પણ તમારે કઈ છોકરા તો હે ને તો છૂટું કરી નાખો. છૂટું કરી નાખું. હો બસ છૂટું કરી છૂટું કરીને આપણે બે ભાગીને લવ મેરેજ. ભાગીને લવ મેરેજ. અરે પણ હવે એમાં એવું છે મારે છૂટું નથી થાય એમ હવે. એવું. હા કેમ કે ઘરવાળી આમ હે ને બહુ સારી જઈડી છે મને. કેમ કે એના જેવી તો ઘરવાળી કોઈ થાય નહીં એવી મને ઘરવાળી. જો આમ મને હાચવે બહુ. બરાબર ભલે મારા હું બાજે બોલે આ તે બરાબર પણ બાઈજા પછી હે ને એને એટલો મારા ઉપર પ્રેમ આવી જાય ને એની વાત મૂકી દે. હા તો તમારો પ્રેમ હે તો તમે સાચું. આપણે કઈ એવી જરૂર નથી. ના ના એ તો સાચી વાત છે હમ. પણ શું છે કે હવે હા તમે માન્ય કામે આવો હો ને જાવ છો તો આવી રીતે આપણે મુલાકાત થતી રહે. હમ. બરાબર તો એમાં આપણે લગ્ન જેવું જ છે ને. હો એમાં હે એમાં શું આપણે તો હોય? આમ થાય હવે સંબંધ તો ઘાટા જ થઈ ગયા છે. હે હો. બીજું કઈ કામકાજ હોય તો તમે તમારે કહીજો. હા હા હો હાલો તો હવે બપોરાનું શું છે? એ હા જો તમે એક કામ કરો હા તમે ટાઢા સાહેબ બેહો હા હું ઘરે જઈને અને હમણાં હે ને ભાત લઈને આવું. સારું હો હાલો.
હા ઓલી બગીચામાં કેરી હતી લેતા આવજો. કેરી હા હા કાંઈ વાંધો નહીં કેરી લેતો આવી અને હું હાજે ઘરે જઈશ ને તો લઈ જઈશ પણ અરે અથાણું બહુ ભાવે. તમ તમારે લઈ જાજો ને તમારો જ બગીચો છે સમજો ઓકે, હો હાલો હું ભાત લેતો આવું ઘરે હો સારું હાલો લઈ આવો. આના જેવા કેટલાક અકલ મોટા હઈ છે. કામે નથી કરવું પડતું ને પગારે દીએ. મારે આ નોકરી મૂકવાની થાતી નથી. મારે તો અહીંયા ને જ રહેવું છે બસ. બીજું ગમે એ થાય. એસી ની જરૂર નથી, મને પૈસા જ જરૂર છે. આપણે અહીંયા જ રહેવું. ભલે ગયા. એ ક્યાંય ગઈ એ ભાત કમ્પ્લીટ થઈ ગયો લેતી આવ મોડું થાય છે હેતલ હા થઈ ગયું ભાત હા થઈ કમ્પ્લીટ થઈ ગયું ને કમ્પ્લીટ. અમારું કેરીનું અથાણું નાખી દીધું હા કેરી નથાણું નાખી દીધું. બસ સાઈઝ નો શીશો ન્યા છે ને હે સાઈઝ. સાઈઝ ની તો હું કોતરી લેતો જાય એ ખાટી સાઈઝ ચીગો નહીં પીએ ઈ ઓલી મસાલા વાળી સાઈઝ ચીગો પીએ છે હા ભાઈ રે જીગાને હાચો આવી કરે ને સાચવતા. બિચારો કામે એવું કરે છે ને કામ કરતા હોય એટલે આપણે ખવડાવ પીવડાવ પાછું નહીં પડવાનું એવું બધું કામ કરે છે. ઈગાની વાત થાય કેરીનું અથાણું ની તો નાખી દીધું ને એને બહુ ભાવે છે કેરીનો રસ નાખ્યો, પૂરી નાખી, બટેટાનું શાક ને કેરીનો ખાંડ પાછું નાખ્યું. તો ચીકો આજે એટલો રાજી થઈ જવાનો બપોર પછી મને લાગે આખા ખેતરના ઠેફા ભાંગી નાખે ઈ તો ઠીક. હા. ઈ સમજાતું નથી. ઈ ચીકો અહીંયા ખાવા આવે છે કે વાડીનું કામ કરવા આવે છે? અરે બિચારો કામ કરવા જ આવે છે પણ ખાવા તો જોઈ ને આ તડકાનું કામ કરતા ભૂખ તો લાગે ને આખો દી જીગો 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 જ કર્યા રાખો. હું છે પણ ઈ જીગાને કાંઈ નથી હારું હાલ મોડું થાય છે અને હું જાઉં છું હો પાણી નથી પીવું. પાણી નથી પીવું મોડું થઈ જાય પછી મારે ખબર તને गोलमाल है भाई सब गोलमाल है બેટા જીગો જીગો કર્યા રાખે છે. શું એવું બધું કામ કરતો હોય છે જીગો? ગામમાં તો એમ કે જીગો હાવ કામમાં કોઈ ટોપાય કામ નથી કરતો ને આટા જ માર્યા રાખે કામ. ભાઈ તો જવા દેતા જીગાનું મારે વાડીનું કામ જોવું એવું. ચીકલી આવી ગયું ભાત હો આટલી વાર હોય ભાત લેવામાં? એમ તો વાર તો લાગે ને હાલીને ગયો ને હાલીને આવ્યો કેવી ભૂખ લાગી મને ખબર હે. અરે બહુ ભૂખ લાગી તને તો અરે બાપા મમ્મી તો વિચાર્યું તો હું તો ઘરે વહી જાઉં. એ ના ના ઘરે જવાય હા આવડી મોટી કંપની મેલીને જવાય અને આવું જોબ નું કામ મળે તમને ક્યાંય હે તો પછી જો આમાં હે ને મારી ઘરવાળી આજે ને કેરીનો રસ પૂરી કેરીનું અથાણું અને બટેકાનું શાક હા જો રોજે રોજે ને નવી નવી જ વસ્તુ આવશે ખાવાની છાસ, છાસ ની કોથરી જો ભૂલાઈ બિસ્લેરી ગઈ. પાણી પાણી તો બિસ્લેરી એ પડ્યું ઈ તો લેતો આવીશ ઈ હમણાં તપી ગયું. હા તો તમે તું આ ખાવાનું ચાલુ કર બરાબર પછી હું લઈ આવીશ બરાબર બિસ્લેરી પાણી ની હા જો હાલે ટિફિન ખોલ એ તમને કહું છું ક્યાં ગયા? એ જીગાભાઈ ક્યાં કામ કરો છો? એ તમને કહું છું. ઠીકો હા એ તમને કહું છું ક્યાં ગયા? લગભગ મારી ઘરવાળી આવી લાગે એક કામ કર તું ગાયો ગાવેલા ઝાડવાડી હંતાઈ જા ભાગ જલ્દી ભાગ એ જીગાભાઈ ક્યાં કામ કરો છો? अभी मजा आएगा ना भिड़ो ક્યાં અતારે આવી અહીંયા શું કરો છો? હે શું કરો છો અહીં? હજી તો આ ટિફિન લઈને આવ્યા કોઈ ગો છો વાડીએ તો જીગાભાઈ ક્યાં? જીગાભાઈ ઓની કોઈ આમ કામ કરે છે હાય તડકાની હળી કાઢી થાકી ગઈ. આહા. તને ના નહોતી પાડી કે વાડીએ નો આવતી તડકાની ઈ તો ઠીક હો મેં કીધું તડકાના ગયા છે ખાધા પી પાણી એ તમ પીધું નહીં. હા પણ ઈ તો આ જીગાને ભૂખ લાગી હતી એટલે ગાયું ખાવું પડે ને તો ક્યાં જીગાભાઈ? જીગાભાઈ આમ ક્યાંક કામ કરતા હશે છે તો બોલાવો ખરા મળી લઉં એને. ના ના એને ઘડીક વાર કામ કરવા દે ઈ કે હું નિરાતે ખાઈ લઈશ એમ ધીરે છે નહીં પા કરી છે બટેટાનું શાક ને રસ ને ઈ ઠંડો હોય તો. આ ઈ તારી સાચી વાત છે પણ એને અત્યારે કામ કરવા દે ને લાય તો બાપા ક્યાં કરે લાવ્યું છે આવું છે જરા કઈ આવું. ક્યાંય નથી જાવું તડકાનું બેને હા શું ખોટું તડકાનું જો ઈ એની રીતે કામ કરતો હોય છે એવું છે તો તમે ખાઈ લ્યો તો પછી. ના હું તો પછી હું જીગો હારે ખાઈ લઉં તું ઘરે જા હવે તડકાની કેવી આવી હાફડી ફાફડી થાતી થાતી મેં કીધું આ પાણી એ નથી પીધું કે ચક્કર બકર આવી પડી નો જાય. હા ઈ સાચી વાત તારી હાય હું થાકી ગઈ પાણી ની સલાહ નથી કરતા પાણી પીવું છે કે નહીં એમ.
હું હે ને આમ પાણી પીતી આવું અને જીગાભાઈ જોતી આવું કેવું કામ કરે છે. મારે એનું કામ જોવું છે વાડીનું. ટીકાભાઈ તો એની રીતે કામ કરતા હોય એમાં હું કાઈ જોવાનું. વાંધો નહીં, તમે બેહો, હું જરા કાંટો મારતી આવું. પાણીની વાહ. તરસ લાગી, જોતી આવું હો. હા ઓલી હરખી હંતાય તો હારું, નકર મરી ગયા. હે જીગાભાઈ, हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? હા ઈ છે. गोलमाल है भाई सब गोलमाल है खत्म बाय बाय टाटा આ તો મોટા શેઠાણી આવી ગયા. આ તો ભારે માથા ભારે છે ભાઈ. જો આના હાથમાં આવી ને તો આખા વર્ષનું બોનસ દઈ દે છે આ મને. આના હાથમાં આવું નથી અને આ નોકરી મૂકવાની થાતી નથી. કેવી હારી છે નોકરી હે. ઓલો બિચારો જેમ કહો એમ કરે, પગારે જડે, ખાવાનું જડે અને કામે ના કરવું. પણ આ ઓલી માથા ભારે છે ને એનું કઈક કરવું જોઈશે. તમે હું વાંહે વાંહે આટા મારો હો? અરે હું જીગાને ગોતું, જીગો જઈડો. હું એને ક્યાંની ગોતું, ક્યાં હે કોણ જાણે, હાથમાં જ નથી આવતો. એવું બધું શું વાડીનું કામ કરે છે? હા દીકો કે ગામમાં નહીં વયો ગયો હોય ને? હે હા એ ગમ હા એ ઓલી બાઈ કોણ હતી? કઈ ભાઈ ઓલી છોકરી. મને શું ખબર? ઉભા રહો, એ ઊભી રહો તો. જીગલી હાથમાં નો આવતી. એ ઊભી રહો તો. શું છે શું છે ને, એ મારી વાડીમાં શું કરે તું? કોણ છો તું? જીગો? એ ના ના જીગલી. જીકોન જી ઊભી રહે, તારી તો આનો જોયો હે ને, એક પાણા ભેગું માથું ફોડી નાખે તો ડોક્ટરને નહીં ખબર પડે ટાકા ક્યાંથી લેવા. સાચું બોલી જા, તું મને હજી ઓળખતો નથી હો. ઓળખતી નથી કા? હા તું જીગલી હો. હા તા આ જીગો કોણ છે તે? જીગો મને શું ખબર? એ તમારો ઘરવાળો જીગો કીએ મને અને આ મારું નામ જીગલી. જીગલી એમ ને? હા મને ઓળખેસ તું? હા હું એની ઘરવાળી છું, હું એતલ દેસાણી, હવે તારી દેવાણી જો તું. સાચું બોલી જા, નકર એક પાણો નાખી માથું ફોડી નાખીશ. તો સાચું તો કહું કે જો હું અહીંયા દાડી આવું છું રોજ બરાબર અને તમારો ઘરવાળો કાબુમાં રાખતા હો તો મારો ઘરવાળો કાબુમાં જ છે, તું જેવાય બોલવા માં દાડા હારી વાતું કરવા. આ ડાહવરી વાતો. તમારો ઘરવાળો જ કાબુમાં નથી. મોઢું ફોડ નાખું. બોલાય જેવાય. જો હું અહીંયા રોજ દાડી આવું છું અને તમારો ઘરવાળો કામ ન કરવા દે, એમ કે તડકો લાગે છે ને આમ થાય છે ને તેમ થાય છે, જો હું દાડી આવું ને એટલે રોજ હારું હારું જમવાનું લઈ આવે, બિસ્લેરી પાણીની બોટલ લઈ આવે અને કામે મન ન કરવા દે, પોતે કામ કરી રાખે. હું 10 દિવસથી આવું છું રોજ કામે, સવારે આવું અને સાંજે છૂટું ને એટલે રોજની મને દાડી દઈ દે, સાંજે રોજ દઈ દે રોજ પૂરેપૂરું રોજ દઈ. પૂરેપૂરું. તો હું કેટલા ત્યાં દિવસે આવીને આવે? બેહું જ છું. કેટલા દીથી આવે છે? 10 દી થયા. 10 દિવસ. તો મને જાણ કરાય ને તારે. મને થોડી ખબર હોય, હું તમારું અને કામ કરવા લટક આવું. પટક કરતી અહીંયા રોજ રોજ વાડીએ ઢોળી આવે છે, તને ખબર નથી પડતી? હું તમારું કામ કરવા આવું. હાલ નીકળતી નહીં થાય એને તો હું જોઈ લઈશ. હાલ નીકળ આજનું નકર. રોજ દઈ દો. હવે હાલતી નહીં થાય, રોજ શાનું જોઈ? હાલ નીકળ, હાલ આમ નકર એક નાખી. આજની લોહી દઈ દ્યો. હા હવે એનો વારો છે. જીગલી કા? કાઈ વાંધો નહીં, હવે જીગાને ને જીગલીને હું જોઈ લઉં. અભી મજા આયેગા ના ભીડો. ક્યાં જાવ છો? એ હું જરાક હરિદ્વાર જાઉં છું. જરા ખરીદવા. હા એમાં શું છે, થોડાક મારા પાપ વધી ગયા છે ને તો હું જરાક ગંગા નાઈ આવું અને પાપ ધોઈ આવું. હા. જોઈ આવો. હારું મોડું થાય, હાલો મારે. એ. હા. જીગલો, અરે જીગલી કા? હા પાપ ધોવા છે ને? હા હાલો હું પેલા તમારા પાપ ધોઈ નાખું. હાલ. ના આવે ઈ તો હું ધોવાઈ જાય. હાલો હું ધોઈ દઉં પેલા. હાલો. પણ એમ નહીં, यदि मंगल भवानया मंगल A few moments later. જોયું ને મિત્રો, એને હરખા કરીને પાપ ધોઈ નાખ્યા. તમને ખબર જ હતી કેવા પાપ કર્યા છે. વિડીયોમાં તમે જોયું જ હશે. અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હજી થોડાક પાપ બાકી રહી ગયા, લે હરખા કરીને ધોતી આવું.